બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અલ્લાહના નામથી જે ઘણો મહેરબાન બહુ જ રહેમ કરવાવાળો છે. إنا فتحنا لك فتحا مبينا બેશક અમોએ તને ખુલ્લી જીત અતા કરી છે, ليغفر لك الله ما تقدم من ذنبك وما تأخر ويتم نعمته عليك ويهديك صراطا مستقيما. જેથી તમારી તરફ આપવામાં આગલા પાછલા ગુનાહની નિસ્બતને માફ કરી દે, એટલે તમારી સચ્ચાઈ સાબિત કરી દે, તથા તમારા ઉપર પોતાની નેમતને તમામ કરી દે અને તમને સીધા રસ્તાની હિદાયત આપી દે. وينصرك الله نصرا عزيزا. અને જબરદસ્ત રીતે તમારી મદદ કરે. هو الذي أنزل السكينة في قلوب المؤمنين ليزدادوا إيمانا مع إيمانهم ولله جنود السماوات والأرض وكان الله عليما حكيما. તેણે મોમિનોના દિલોમાં સુકૂન નાઝિલ કર્યું, જેથી તેમના ઈમાનમાં વધારો થાય. જમીન અને આસમાનોના બધા લશ્કર અલ્લાહના માટે છે અને અલ્લાહ જાણનાર અને હિકમતવાળો છે. ليدخل المؤمنين والمؤمنات جنات تجري من تحتها الأنهار خالدين فيها ويكفر عنهم سيئاتهم وكان ذلك عند الله فوزا عظيما. જેથી મોમિન મર્દો અને મોમિના ઓરતોને જન્નતોમાં દાખિલ કરી દે, જેના નીચે નહેરો વહે છે, જેમાં તેઓ હંમેશા રહેશે, અને તેમની બુરાઈઓને તેમનાથી દૂર કરી દે, અને અલ્લાહની નજીક એ જ મહાન કામયાબી છે. ويعذب المنافقين والمنافقات والمشركين والمشركات الظانين بالله ظن السوء عليهم دائرة السوء وغضب الله عليهم ولعنهم وأعد لهم جهنم وساءت مصيرا. અને મુનાફિક મર્દો તથા મુનાફિક ઓરતો અને મુશરિક મર્દો તથા મુશરિક ઓરતો કે જેઓ અલ્લાહના બારામાં બદગુમાની કરે છે, તેમને સજા કરશે. તેમના ઉપર ખરાબ અઝાબનો વંટોળ છે, અને તેમના ઉપર અલ્લાહનો ગઝબ છે, અને તેમના ઉપર અલ્લાહે લાનત કરી છે, અને તેમના માટે જહન્નમ તૈયાર કરી છે. કેવું ખરાબ પરિણામ છે. ولله جنود السماوات والأرض وكان الله عزيزا حكيما. અને આસમાનો તથા જમીનના તમામ લશ્કર અલ્લાહ માટે છે, અને અલ્લાહ જબરદસ્ત અને હિકમતવાળો છે. إنا أرسلناك شاهدا ومبشرا ونذيرا. બેશક અમોએ તને પૈગંબરને ગવાહી આપનાર તથા ખુશ ખબર આપનાર તથા અલ્લાહના અઝાબથી ડરાવનાર બનાવીને મોકલ્યો છે. لتؤمنوا بالله ورسوله وتعزروه وتوقروه وتسبحوه بكرة وأصيلا. જેથી તમે લોકો અલ્લાહ અને તેના રસૂલ પર ઈમાન લાવો અને તેની ઇજ્જત કરો અને તેનો એહતરામ કરો અને સવાર સાંજ અલ્લાહની તસબીહ કરતા રહો. إن الذين يبايعونك إنما يبايعون الله يد الله فوق أيديهم فمن نكث فإنما ينكث على نفسه ومن أوفى بما عاهد عليه الله فسيؤتيه أجرا عظيما. બેશક જેઓ તમારી સાથે બૈયત કરી, હકીકતમાં તેઓએ અલ્લાહ સાથે બૈયત કરી, અને તેમના હાથો ઉપર અલ્લાહનો હાથ છે. પછી જે બૈયતને તોડે છે તે પોતાનું જ નુકસાન કરે છે, અને જે કોઈ અલ્લાહ સાથે કરેલા વાયદાને પૂરા કરશે, ટૂંક સમયમાં અલ્લાહ તેમને અજરે અઝીમ આપશે.
سيقول لك المخلفون من الأعراب شغلتنا أموالنا وأهلنا فاستغفر لنا يقولون بألسنتهم ما ليس في قلوبهم قل فمن يملك لكم من الله شيئا إن أراد بكم ضرا أو أراد بكم نفعا بل كان الله بما تعملون خبيرا. ટૂંક સમયમાં જ આ પાછળ રહી જનારા બદુઓ ગામડિયાઓ તમને કહેશે કે અમારા માલ અને ઔલાદે અમને મસરૂફ કરી દીધા હતા, તેથી તમે અમારી મગફિરત માટે દુઆ કરો. તેઓ તેમની જીભથી જે કહે છે તે તેમના દિલમાં નથી. તું કહે કે અગર ખુદા તેમને નુકસાન પહોંચાડવા ચાહે અથવા ફાયદો પહોંચાડવા ચાહે તો તેના મુકાબલામાં તમારા મામલાનો અધિકાર કોને છે? પરંતુ હકીકતમાં તમે જે કંઈ કરો છો તેનાથી અલ્લાહ વાકેફ છે. بل ظننتم أن لن ينقلب الرسول والمؤمنون إلى أهليهم أبدا وزين ذلك في قلوبكم وظننتم ظن السوء وكنتم قوما بورا. પરંતુ તમોએ એમ ધારી લીધું કે રસૂલ તથા મોમિનો તેમના ઘરવાળાઓ તરફ પાછા નહીં આવે અને તમારા દિલોમાં આ વાત સુશોભિત કરી દેવામાં આવી અને તમોએ બદગુમાનીથી કામ લીધું. પરિણામે તમે હલાક થનારી કોમ બની ગયા. ومن لم يؤمن بالله ورسوله فإنا أعتدنا للكافرين سعيرا. અને જે અલ્લાહ તથા તેના રસૂલ પર ઈમાન નહીં લાવે તેનો અંજામ દોઝખ છે, કારણ કે અમોએ નાસ્તિકો માટે બાળનાર આગ તૈયાર રાખી છે. وَلِلَّهِ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ يَغْفِرُ لِمَن يَشَاءُ وَيُعَذِّبُ مَن يَشَاءُ وَكَانَ اللَّهُ غَفُورًا رَّحِيمًا. જમીન અને આસમાનોની હુકુમત અલ્લાહ માટે જ છે. તે જેને ચાહે છે માફ કરી દે છે અને જેના પર ચાહે તેના પર અઝાબ કરે છે અને અલ્લાહ ગફૂરુર રહીમ છે. سيقول المخلفون إذا انطلقتم إلى مغانم لتأخذوها ذرونا نتبعكم يريدون أن يبدلوا كلام الله قل لن تتبعونا كذلكم قال الله من قبل فسيقولون بل تحسدوننا بل كانوا لا يفقهون إلا قليلا. તે સમય નજીક છે કે જ્યારે તમે માલે ગનીમત લેવા જશો ત્યારે પાછળ રહી જનારાઓ કહેશે કે અમને પણ તમારી પાછળ આવવાની રજા આપો. તેઓ અલ્લાહના કોલને બદલવા ચાહે. તું કહે કે તમે અમારી પાછળ ન આવો. અલ્લાહે આ મુજબ અગાઉ કહ્યું છે. પછી તેઓ કહેશે કે તમે અમારાથી હસદ કરો છો, બલકે તેઓ થોડાક સિવાય સમજતા નથી. قل للمخلفين من الأعراب ستدعون إلى قوم أولي بأس شديد تقاتلونهم أو يسلمون فإن تطيعوا يؤتكم الله أجرا حسنا وإن تتولوا كما توليتم من قبل يعذبكم عذابا أليما. તું તે પાછળ રહી જનારા ગામડિયાઓને કહે કે ટૂંક સમયમાં તમને એક તાકતવર જંગજુ કોમ તરફ બોલાવવામાં આવશે કે જેની સાથે તમે લડતા જ રહેશો એટલે સુધી કે તેઓ મુસલમાન થઈ જશે. પછી જો તમે અલ્લાહની ઇતાઅત કરશો તો અલ્લાહ તમને સારો બદલો આપશે, અને જો તમે એવી રીતે મોઢું ફેરવી લેશો કે જેવી રીતે અગાઉ ફેરવ્યું હતું તો તમને દર્દનાક અઝાબની સજા આપશે. ليس على الأعمى حرج ولا على الأعرج حرج ولا على المريض حرج ومن يطع الله ورسوله يدخله جنات تجري من تحتها الأنهار
ومن يتول يعذبه عذابا أليما. અંધ, અપંગ તેમજ બીમાર માથે જેહાદમાં ન જવાના કારણે કંઈ ગુનાહ નથી, અને જે કોઈ અલ્લાહ અને તેના રસૂલની તાબેદારી કરશે તો અલ્લાહ તેઓને જન્નતોમાં દાખલ કરશે જેની હેઠળ નહેરો વહેતી હશે, અને જે કોઈ મોઢું ફેરવશે તેને દર્દનાક અઝાબથી સજા આપશે. لقد رضي الله عن المؤمنين إذ يبايعونك تحت الشجرة فعلم ما في قلوبهم فأنزل السكينة عليهم وأثابهم فتحا قريبا. બેશક જ્યારે મોમિનોએ ઝાડ નીચે તારી સાથે બયત કરી ત્યારે અલ્લાહ તેઓથી રાજી થયો અને તેઓના દિલોમાં શું છુપાયેલ હતું તે જાણતો હતો, માટે તેઓ ઉપર સુકૂન નાઝિલ કર્યું અને ટૂંક સમયમાં આવનારી જીત ઇનાયત કરી દીધી. ومغانم كثيرة يأخذونها وكان الله عزيزا حكيما. અને ઘણા નફા આપી દીધા કે જેને તેઓ મેળવશે, અને અલ્લાહ જબરદસ્ત અને હિકમતવાળો છે. وعدكم الله مغانم كثيرة تأخذونها فعجل لكم هذه وكف أيدي الناس عنكم ولتكون آية للمؤمنين ويهديكم صراطا مستقيما. અલ્લાહે તમારી સાથે ઘણા ફાયદાઓનો વાયદો કર્યો છે જેને તમે મેળવશો, અને આ ખૈબરની ગનીમત તમને તરત જ આપી દીધી અને લોકોના હાથને તમારાથી રોકી દીધા, જેથી મોમિનો માટે એક કુદરતની નિશાની બને તથા તમને સીધા રસ્તાની હિદાયત આપે. وأخرى لم تقدروا عليها قد أحاط الله بها وكان الله على كل شيء قديرا. અને બીજી ગનીમતો કે જેના પર તમારી કુદરત નથી, પરંતુ અલ્લાહની કુદરત ઘેરી રાખેલ છે, અને ખુદા દરેક વસ્તુ પર કુદરત ધરાવનાર છે. ولو قاتلكم الذين كفروا لولوا الأدبار ثم لا يجدون وليا ولا نصيرا. અને અગર આ નાસ્તિકો તમારી સાથે લડ્યા હોત તો પીઠ ફેરવીને ભાગી ગયા હોત, પછી તેઓ કોઈ સરપરસ્ત અને મદદગાર ન પામશે. سنة الله التي قد خلت من قبل ولن تجد لسنة الله تبديلا. અલ્લાહની આ સુન્નત છે જે અગાઉ પણ ગુજરી ચૂકી છે, અને તમે ક્યારેય અલ્લાહની સુન્નતમાં ફેરફાર નહીં જોવો. وهو الذي كف أيديهم عنكم وأيديكم عنهم ببطن مكة من بعد أن أغفركم عليهم وكان الله بما تعملون بصيرا. અને તે એ જ છે કે જેણે તેઓના હાથોને તમારાથી અને તમારા હાથોને તેમનાથી મક્કા પર કામયાબ થયા બાદ પણ રોકી દીધા, અને અલ્લાહ તમારા અમાલથી સારી રીતે વાકેફ છે. هم الذين كفروا وصدوكم عن المسجد الحرام والهدي معكوفا أن يبلغ محله ولولا رجال مؤمنون ونساء مؤمنات لم تعلموهم أن تطؤوهم فتصيبكم منهم معرة بغير علم ليدخل الله في رحمته من يشاء لو تزيلوا لعذبنا الذين كفروا منهم عذابا أليما. આ એ જ લોકો છે કે જેમણે કુફર ઇખ્તિયાર કર્યું અને તમને મસ્જિદુલ હરામમાં દાખલ થવાથી અટકાવ્યા, અને કુરબાનીના જાનવરોને તેની મંઝિલ પર જવાથી રોકી દીધા. અને જો અજાણતા મોમિન મર્દ અને મોમેના ઔરત તમારા હાથે પાયમાલ થવાનો ખતરો ના હોત, જેથી અજાણતા જ તમને નુકસાન પહોંચેત, તો અલ્લાહ તમને હરગીઝ ના રોકેત. મકસદ આ હતો કે જેને ચાહે તેને પોતાની મહેરબાનીમાં દાખલ કરી લે, અને જો તેઓ અલગ થઈ જતા
તો અમે નાસ્તિકોને દર્દનાક અઝાબ આપતા. إذ جعل الذين كفروا في قلوبهم الحمية حمية الجاهلية فأنزل الله سكينته على رسوله وعلى المؤمنين وألزمهم كلمة التقوى وكانوا أحق بها وأهلها وكان الله بكل شيء عليما. આ તે સમયની વાત છે કે જ્યારે નાસ્તિકોએ તેમના દિલોમાં જાહેલિયતના જમાના જેવો પક્ષપાત રાખ્યો, ત્યારે અલ્લાહે તેના રસૂલ અને મોમિનો પર સુકૂન નાઝિલ કરી દીધું અને તેમને પરહેઝગારીના કોલ પર કાયમ રાખ્યા, અને તેઓ તે માટે હકદાર અને લાયક પણ હતા, અને અલ્લાહ દરેક વસ્તુનો જાણકાર છે. لقد صدق الله رسوله الرؤيا بالحق لتدخلن المسجد الحرام إن شاء الله آمنين محلقين رؤوسكم ومقصرين لا تخافون فعلم ما لم تعلموا فجعل من دون ذلك فتحا قريبا. બેશક અલ્લાહે તેના રસૂલને સાચું સ્વપ્ન દેખાડ્યું હતું કે જે તેમને બયાન કર્યું હતું. અગર અલ્લાહ ચાહશે તો તમને અમનો અમાન સાથે તમારા માથા મુંડાવીને અથવા થોડા વાળ કપાવીને મસ્જિદુલ હરામમાં જરૂર દાખલ થશો, અને તમને કંઈ ડર રહેશે નહીં. અને તે જાણતો હતો કે જે તમે જાણતા ન હતા. પછી તેણે મક્કાની જીત પહેલાં એક નજીકની જીત મુકરર કરી હતી. هو الذي أرسل رسوله بالهدى ودين الحق ليظهره على الدين كله وكفى بالله شهيدا. તે એ જ છે જેણે પોતાના રસૂલને હિદાયત અને દીને હકની સાથે મોકલ્યો કે જેથી તેને બધા દીન ઉપર ગાલિબ કરી દે, અને ગવાહી માટે અલ્લાહ કાફી છે. محمد رسول الله والذين معه أشداء على الكفار رحماء بينهم تراهم ركعا سجدا يبتغون فضلا من الله ورضوانا سيماهم في وجوههم من أثر السجود ذلك مثلهم في التوراة ومثلهم في الإنجيل كزرع أخرج شطأه فآزره فاستغلظ فاستوى على سوقه يعجب الزراع ليغيظ بهم الكفار وعد الله الذين آمنوا وعملوا الصالحات منهم مغفرة وأجرا عظيما. હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અલ્લાહના રસૂલ છે, અને જેઓ તેની સાથે છે તેઓ નાસ્તિકો માટે સૌથી સખ્ત અને આપસમાં રહેમદિલ છે. તમે તેમને જોશો કે તેઓ રૂકૂ અને સજદાની હાલતમાં અલ્લાહનો ફઝલ અને રિઝવાન ખુશી ચાહતા રહે છે. તેમના ચહેરાઓ પર સિજદાઓના નિશાન જોવા મળે છે. તેમની મિસાલ તૌરેતમાં છે, અને તેમની આ સિફત ઇંજીલમાં પણ છે. જેવી રીતે કોઈ એક ખેતી હોય જે પહેલાં કૂંપણ ફૂટે, પછી તેને મજબૂત બનાવે, પછી તે મજબૂત થઈ જાય, પછી પોતાના પગ પર ઊભી થઈ જાય અને ખેડૂતોને ખુશ કરી દે. આ મિસાલ એટલા માટે કે તેના વડે નાસ્તિકોને ગઝબનાક કરવામાં આવે, અને અલ્લાહે ઈમાનવાળાઓને અને નેક આમાલ કરવાવાળાઓને માફ કરવાનો અને મહાન બદલો આપવાનો વાયદો કર્યો છે.